જૂનાગઢ ભાજપમાં વેલકમ પાર્ટી યોજાઈ। લોકસભાની ચૂંટણી અગાઉ ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને જેમણે પાર્ટીમાં જોડાવા માટે વિધાનસભાનું પદ છોડી દીધું અને રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે એવા શ્રી ભૂપતભાઈ ભાયાણી, શ્રી અરવિંદભાઈ લાડાણી, પૂર્વ ધારાસભ્ય શ્રી, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા ભાજપ હેઠળના પ્રમુખ શ્રી ઉમેશભાઈ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ શ્રી હર્ષદભાઈ રીબડિયા, શ્રીમતી વંદનાબેન મકવાણા, શ્રી અરવિંદભાઈ લાડાણી, શ્રી ભૂપતભાઈ ભાયાણી, સમીરભાઈ પાચાણી, ડાયસ પર બેઠેલા સૌ આગેવાનો, ભાઈઓ બહેનો અને ખૂબ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, આપ સૌને વંદન કરું છું, આપ સૌને પ્રણામ કરું છું। ભૂપતભાઈ અને એમની સાથે સૌ પૂર્વ ધારાસભ્ય સહિત સૌ આગેવાનો, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, પૂર્વ સદસ્યશ્રીઓ સૌ આજે આપ સૌની સાથે આપ સૌની નિશ્રામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે આવ્યા છો। આપ સૌનું દિલથી સ્વાગત કરું છું, ખૂબ ખૂબ આપને અભિનંદન આપું છું। અમારા પૂજ્ય કરસનદાસ બાપુની ઈચ્છા હતી ઘણા દિવસથી કે ભાયાણી ભાજપમાં આવી જાય। ભાયાણીએ કહ્યું ને કે મેં બાપુની વાત માની। આ બહુ મોટી વાત છે બાપુ। અહીંયા તો સરપંચનો હોદ્દો હોય ને તો કોઈ રાજીનામું આપવા તૈયાર નથી થતું, પણ તમારી વાત માની એમણે અને ભાજપમાં આવવા માટે એમણે રાજીનામું આપી દીધું ધારાસભ્ય પદેથી। અને આપ સૌનું સમર્થન જોતા મને ચોક્કસપણે લાગે છે કે અહીં બેઠેલા ને અહીં જોડાયેલા જે આગેવાનો હમણાં હતા એ બધાની જે તાકાત છે એ બધાની તાકાત આજે ભારતીય જનતા પાર્ટીમાં ઉમેરાઈ છે। હું પોતે પણ એવું માનું છું કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે રીતે દેશને આગળ લઈ જઈ રહ્યા છે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતની પ્રગતિ કર્યા પછી દેશની પ્રગતિ માટે એક પછી એક સોપાન સર કરી રહ્યા છે। કોઈ એક પાર્ટી કે એણે મેનિફેસ્ટોમાં આપેલા વચન પૂર્ણ કરવાની ક્યારેય ચિંતા નથી કરતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી જેટલા મેનિફેસ્ટો આવ્યા એમાં જેટલા વચનો આપ્યા હતા એ તમામ વચનો પૂર્ણ કરીને મોદી સાહેબે એક વિશ્વાસ ઊભો કર્યો છે। આખા દેશમાં એક વિશ્વાસનું વાતાવરણ કર્યું છે અને કેટલાય મુશ્કેલ કામ હતા એ મુશ્કેલ કામ પણ એમણે સૌને સાથે રાખીને કર્યા છે। એમને તો ધમકીઓ આપવાવાળા પણ હતા। 370ની કલમ રદ કરવાની વાત હતી કાશ્મીરમાં, ત્યારે એમને રાજ્યસભામાં ધમકી મળી હતી, મોદીજી 370 को हाथ मत लगाना, जल जाएगा। अरे आ तो नरेंद्र मोदी અને અમિતભાઈની જોડી છે। આવી ગીદડ ધમકીઓથી ગભરાય? આ તો ગુજરાતના શેર છે અને એમણે ડંકાની ચોટ ઉપર 370ની કલમ રદ કરી નાખી। જે લોહીની નદીઓ વહાવવાની વાત કરતા હતા ને, એ કાંકરી ચાળો નહીં થયો। એ તાકાત મોદી સાહેબે આ દેશને આપી છે અને એના કારણે જે આતંકવાદીઓ જે રીતે આ દેશની અંદર ગમે ત્યાં બોમ્બ ફોડતા, ફટાકડાની જેમ બોમ્બ ફોડીને લોકો, નિર્દોષ લોકોના મૃત્યુ થતા હતા, આજે મોદી સાહેબ આ પછી એક આતંકવાદીઓનો ખાત્મો થઈ રહ્યો છે। એ મોદી સાહેબની દેન છે। મિત્રો, રામ મંદિરની કલ્પના આપણે કરતા હતા। વર્ષોથી મેનિફેસ્ટોમાં ભારતીય જનતા પાર્ટી પહેલો મુદ્દો કહેતી હતી કે રામ મંદિર વહી બનાएंगे, અને કોંગ્રેસવાળા કહેતા હતા કે ભાજપવાળા તો કહે છે કે મંદિર વહી બનાएंगे, તારીખ નહીં બતાएंगे। આજે ડંકાના ચોટ પર મોદી સાહેબે કહ્યું કે 22મી જાન્યુઆરીને દિવસે
રામલલા અયોધ્યાના એમના જન્મભૂમિ પર ભવ્ય મંદિરમાં બિરાજશે. આખા દેશના લોકો એ મંદિરમાં એમના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. જેટલી પણ ટ્રેનો મોદી સાહેબ મોકલી રહ્યા છે બધી ટ્રેનો ફૂલ થઈ રહી છે. એક સીટ ખાલી નથી. આજે હમણાં આવતા જ મેં વાત કરી કેન્દ્રમાં હમણાં બીજી 5 ટ્રેન સૌરાષ્ટ્રમાં આપે છે. મેં કીધું સૌરાષ્ટ્રમાં 5 ટ્રેનથી ના ચાલે, સૌરાષ્ટ્રમાં તો 50 ટ્રેન જોઈશે કે નહીં? 50 ટ્રેન જોઈશે ને કે ઓછી પડશે? પણ મિત્રો, જેમણે પણ ટીવી ઉપર રામલલાના દર્શન કર્યા હશે, તે દિવસનો માહોલ જોયા હશે. કોઈ એક મંદિરના નિર્માણ માટે આંદોલન થાય, પથ્થરમારો થાય, આગ ચંપી થાય, ગોળીબાર થાય, કેટલાય લોકોના નિર્દોષ લોકોના મૃત્યુ થાય, એને બદલે સૌને સાથે રાખીને મોદી સાહેબે રામ મંદિરનું નિર્માણ કર્યું. અને મંદિરનું નિર્માણ કેવી રીતે કર્યું? આપણે રામને ભગવાન કહીએ છીએ, ભગવાન રામ કહીએ છીએ, પણ સાથે સાથે રામ ભગવાન અયોધ્યાના રાજા પણ હતા. તો રાજાનું નિવાસસ્થાન ભવ્ય હોય અને એટલા જ માટે ભગવાન રામનું જે મંદિર બન્યું છે એ દુનિયાના શ્રેષ્ઠ મંદિરો પૈકીનું એક છે. એ પ્રકારનું આ મંદિરનું નિર્માણ થયું છે. આખો દેશ રામમય બન્યો. રામના નામ ઉપર બધાની જે કલ્પના હતી કે બધા એક સાથે જોડાયા. આ દેશમાં વિવિધ ભાષાઓ છે, વિવિધ સંપ્રદાય છે, વિવિધ જાતિઓ છે, પણ એ બધાને એક સાથે જોડવાનું કામ જો કોઈએ કર્યું એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યું. અને એટલે જ મિત્રો આપ સૌને કહું છું કે આપ સૌ જ્યારે આવ્યા છો ત્યારે નરેન્દ્ર મોદી સાહેબની ગેરંટી પર વિશ્વાસ રાખીને આવ્યા છો. આપ જે કોઈ પાર્ટીમાં કામ કરતા હતા, આપને વિશ્વાસ હશે કે અહીંયા હવે લોકો માટે કામ કરવાની તક નથી, અને તમારા મનમાં લોકો માટે કામ કરવાની ઈચ્છા પ્રબળ હતી. તમને પણ લાગતો હતો કે ના, અમારે અહીંયા કામ કરવું જોઈએ, અને લોકો માટે કામ કરવું હશે તો માધ્યમ ભારતીય જનતા પાર્ટી એ મજબૂત માધ્યમ છે. એ તમે સ્વીકારીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. એ મોદી સાહેબના વિશ્વાસને કારણે જોડાયા છે. આજે હમણાં 156 સીટ જીતવાની વાત કરતા હતા. મારો એમાં કોઈ રોલ નહીં. રોલ એક મોદી સાહેબનો, એક સૌ આગેવાનો અને કાર્યકર્તાઓનો. એટલા માટે કે મોદી સાહેબનો એક શબ્દ યાદ રાખજો. મોદી સાહેબ કહેતા હોય છે કે વાવાઝોડું આવે, ખૂબ હવા ચાલે, પણ જો તમારે સાયકલના ટ્યુબમાં હવા ભરી હોય અને તમે ટ્યુબનો વાલ એ હવા તરફ ઊભા રાખો, પકડીને ઊભા રહો, તો એ સાયકલની ટ્યુબમાં હવા ભરાતી નથી. એમાં ભરવા માટે તમારે એક પંપ જોઈએ. મોદી સાહેબનું વાવાઝોડું આખા દેશમાં, અને એ વાવાઝોડું ચાલતું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને આપ સૌ આગેવાનો જે જોડાયો છો, સૌ પંપ બનીને મોદી સાહેબના વાવાઝોડામાંથી સાયકલની ટ્યુબમાં હવા ભરીને એક પછી એક સીટ જે જીત્યા છો, એ મોદી સાહેબની વાવાઝોડું અને કાર્યકર્તાઓનો પંપ માધ્યમ બનીને આ થઈ શક્યું છે. અને એટલે જ હું વારંવાર કાર્યકર્તાઓની ચિંતા કરતો હોઉં છું. કોઈ પણ જાતની અપેક્ષા વગર કાર્યકર્તા કામ કરતો હોય છે, પણ એની જવાબદારી એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ અને કાર્યકર્તાઓએ લેવી જોઈએ, પદાધિકારીઓએ લેવી જોઈએ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ લેવી જોઈએ, એવો મારો સતત આગ્રહ હોય છે. મને લગભગ 3.5 વર્ષ તરીકે અધ્યક્ષ તરીકે થયા. મેં પહેલા દિવસે કહ્યું હતું કે કોઈ કાર્યકર્તાનું અપમાન સહન નહીં કરીએ. મને આજે ગર્વ સાથે કહેતા આનંદ થાય છે કે આ 3.5 વર્ષમાં એક પણ કાર્યકર્તાએ ફરિયાદ નથી કરી કે મને ચૂંટાયેલા પ્રતિનિધિ કે કોઈ પદાધિકારીએ મારું અપમાન કર્યું હોય, એવી એક ફરિયાદ નથી કરી. એ રીતે કાર્યકર્તાઓને સન્માન મળતું થયું છે. અને મોદી સાહેબે આખા દેશના કાયાકલ્પ કરીને દુનિયાને બતાવી આપ્યું છે કે આ દુનિયામાં જો કોઈ દેશનું ભવિષ્ય છે
તો એ ભારતનું ભવિષ્ય છે. અને એટલા જ માટે મુદ્દા પર કામ કર્યું. લોકો ભાગલા પાડીને રાજ કરતા હતા. મોદી સાહેબે કહ્યું કે આ દેશના વિકાસને પંથે લઈ જવા માટે મારે યુવાનો માટે હું સંકલ્પબદ્ધ છું. યુવાનોને તક મળે, યુવાનોના ટેલેન્ટને તક મળે, યુવાનો આગળ વધી શકે એના માટે હું સંકલ્પબદ્ધ છું. એના માટે અનેક યોજનાઓ બનાવીને એમને મદદ કરવાનો પ્રયત્ન કરે છે. એ પણ આપણે જોયું. મોદી સાહેબે બીજું કહ્યું કે મહિલાઓ માટે સંકલ્પબદ્ધ છું. આ મહિલાઓને ગુજરાતની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં 50% રિઝર્વેશન આપીને એમને જે અધિકાર આપ્યો, આખા દેશમાં પહેલું રાજ્ય ગુજરાત હતો અને આપના નરેન્દ્ર મોદી સાહેબ હતા. આજે મોદી સાહેબે વિધાનસભા અને લોકસભાની અંદર પણ 33% રિઝર્વેશન મહિલાઓને આપવા માટેનો ઠરાવ એ પણ એમણે મંજૂર કર્યો.